ડોંગરે બાપજી એમ કહેતા કે પરમાત્મા શબ્દ જ એવો છે જે 24નો આંકડો બતાવે. ગુજરાતીમાં તમે પરમાત્મા લખો, આવડે છોકરાઓ ગુજરાતીમાં લખતા? પરમાત્મા. તો જેને ગુજરાતી આવડે છે ને એને ખ્યાલ આવશે કે પરમાત્મા તમે શબ્દ લખો ને તો એમાં 24નો આંકડો મળે, ફિગર 24નો. પ એટલે 5 ગુજરાતીમાં તમે 5 લખો, ફિગર 5, અને તમે લખવામાં પતંગનો પ એ ખરખું ને. પછી ર લખો એટલે 2, ફિગરની રીતે 2, અને આલ્ફાબેટની દૃષ્ટિએ ર, રમકડાનું ર. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5. આમ ચોગડો કરી અને પછી એક લીટો કરો એટલે મ થઈ જાય ને. અને પાછો બાજુમાં એક કાનો કરો, મને કાનો માં. પણ ફિગરની દ્રષ્ટિએ ચોગડો અને એક લીટો એને અડાડીને કર્યો એટલે 4.25, બાજુમાં બીજો લીટો કર્યો એટલે 4.5. દેશી નામાની પદ્ધતિ પ્રમાણે. એમ તો આ ચોગડે 4, પણ એક લીટો કરો એટલે મ થઈ ગયો, અને બાજુમાં બીજો લીટો કરો એટલે આમ માં, પણ ફિગરની દ્રષ્ટિએ 4.5. પ 5, ર 2, માં 4.5, ત અડધો 8, ફિગરની દ્રષ્ટિએ 8, ત અડધો, અને પછી પાછો માં એટલે અગેન 4.5. હવે તમે પ્લસ કરો, 5 + 2 + 4.5 + 8 + 4.5 = 24. તો આ પરમાત્મા શબ્દ 24નો આંકડો બતાવે.